હા હા બોલો બોલો. અલ્યા મારું બેટું આબુ તો પડે કેવું મારે એવું કોમ ભીડાઈ રહ્યું છે ને કોરે મોરનું કોમ ભીડાઈ રહ્યું છે ને ડોશી ને બધા જ્યાં છે એના પિયર જ્યાં છે છોકરા ને બોકરા બધા અને એડા મારા આમ તૂટી જાય એમ એડા આવ્યા છે પણ મજૂર કોઈ મળતા નહીં. શું કરું કહો ભલા મોડા મહેમાન કહેતી તો આજ આવું કાલે આવું પણ અવરાય એમ જ નહીં. શું કરું કહો કેમ કે એડા ઓમ પેલા ટાટથી હેડ્યા ભલા મોડા જો ને એકલા એડા જો જોઈ એકલા એડો થઈ ગયો છે. એટલે 2 દાડા ચેડા આવું છું 2 દાડા ચેડા મજૂર કોઈ થાય ને સેટિંગ તો મજૂર એડા વેણાવા કરીને પછી હું આવું છું બરાબર. ના ના આવી જાય ચોક્કસ આવી જાય ચોક્કસ હો ચિંતા ના કરો. એ ભલે ભલે મારો બેટો જો કે ઉપરા પર ફોન આવે છે મહેમાન ગતિના પણ હવે આ એડા કેટલા વેણાવા આવ્યા છે કોઈ મજૂર મળતા નહીં. શું કરવું છે કોઈ જમાનો આવ્યો મજૂરોનો કોઈ જમાનો આવ્યો છે મારા બાપની છોકરાને કોઈ હાલતા પૈસા મજૂર મળતા નહીં. જો કલ્યા શું કરવું એમ થાય છે ખેતી કરવી કે ના કરવી એમ થાય છે. તો મજૂર ઘેર હોમ હેડે આવતા તને તો કરા જમાનો આવ્યો કોઈ મારો બેટો હાલતા પૈસે મજૂર મળતા નહીં હાલતા પૈસે. શું કલજુક આવ્યો છે આડા હુડ કરી રહ્યો છે આ એડા જો કે એડા કેટલા એણાવા આવી ગયા છે ટાટકી જ હોય છે. ના ઘડી કોઈ ઓટો મારતા આવું છે મજૂર હોય તો કોઈ લેતા આવું ન કે હવે તરાશી જો આ એડા વાઈને કંટાળ્યો કેટલા સાલ ભૂટાનમાં નેદમન ને હેદમન શું કા મજૂરો વગર તરાશી ગયો તરાશી. મારા બાપની છોકરાને આવતા તો ખેતી જ નહીં કરવી છોકરા તો કાંઈ વાડ ને હાડ બધું કેવું થઈ ગયું છે. હા હા એટલે મારો બેટો આ થોડું કામ હતું મજૂર ઓલે ફરું છું પણ મજૂર મળતા નહીં. એવું છે તમે આડ્યા જયંતિલાલ હું મજૂર જ કરવા જઉં છું. મજૂરી કરવા જાઓ છો જવું કે એટલે તો હમણાં આવો ને હમણાં કામ છે તમારું. તમારું કોમ છે ચલ હા હા હમણાં આવો તો આવું ફારો હટાવો હટ આ તારા જ આવું તો ઘણા દાડે મજૂરી મળી છે આ તો કશું કરું છું બેહી રહ્યો તો વગર કપડા 500 લઈને ઘેર જતો રહું હમણાં ડોસીને હાલ દઉં હમણાં હાથમાં આવી ગયો છે અમે મજૂર મળતું નતું અને આ તો પેલા આ તો એના ભૂટા કાઢી નાખું. બોલો આવો આવો હવે કેમ છે સારું તો બોલો આ એડા વેણવાના છે. એડા વેણવાને એમ હોવે કે હું તો બહુ ઉધેર રાખું. ઉધર રાખો શું લો છો વીઘે આમ તો 500 રૂપિયા છે પણ એ એડા ઓછા છે એટલે 300 રાખો. 500 રૂપિયા લો છો તાણે એટલે તમે તો બહુ તમારો ભાવ કર્યો છો ભલામણ. આવ તો કરો જ પડે અત્યારે તો મોંઘું થઈ ગયું બધું તાણ એટલે તમે તો ડોશીના લુગડા ઉધીના ભેગા કર્યા પર છો. મશીન તો જોવે જ ને લુગડા તો તાણ એટલે ચિયા કોમની છે ડોશી ગોળીવાળાની છે. ગોળીવાળાની છે ઓય. પણ ડોશી બહુ ખતરનાક લાગે છે તમારે. તમે કોમથી મતલબ રાખો ને તમારે શું કોમ હતું ડોશી તો ગમે તેની રી એટલે પણ તો ખાલી પૂછવામાં શું હતો છે ભલામણ. ડોશી તો તમારે શું કોમ હતું કહેજો. આ એડા વેણવાના છે લાવ હળો તો તાપડા બાપડા મેં નાખો તો તાપડો ને બાપડા હોવે. આમ હારા વેણા છો ને આમ. જબ્બર હમણાં થાળી એમ બડે ઉખડી જાય ઉખાડું તો પડે હુકાઈ જાય એટલે શું કોમ આવે એટલે પણ આ માલ વેણવાનો છે. તું તો વ્યાજ નાખો લાવજો મારે મોડું થાય પછી જવાનું ક્યાં છે દાંતડું આ વાળા પડ્યું છે લેતા લેતા આવજો. આવજો. તમારે દાડું મારે એટલે તમે તો અહીંયા કેવો માણસ છો ચંતીલાલ યાર. આ મૂર્ખો તો મૂર્ખો જ છે એટલે મારા બેટા ડોશી દાંતડી છો ગાલીને જતી રહી છે એનો લાડવો છોડાય એનો. અચ્છા તારો ભલું થાય ડોશી જો મને આ ભાવ મળી પેલા ભાવ ના મળતી આ મને હરાજા મેં કોઈ તો એ હરખી રાખતી નહીં. આ શું કરવું આ ડોશીને મને એમ થાય છે કે ખલીપુર માધ્યમનો પૂરી આવું રહી મારા બાપની છોકરા ડોશી તો લોહી પી ગઈ છે મળતી નહીં કે મોસો મિલતી નહીં કોઈ વસ્તુ એના ઠકણું હોય નહીં. શું કરવું હવે પેલા આપણે જવા દે ફેર પાછું ચોક પડ્યો હોય તો પેલા મજૂર મારા આવેલા ખોટી થાય છે એવો મળી ગયો છે મારા બાપની છોકરા મફત હોય એવો મળી ગયો 300 પણ મજૂર આ દેડા બધા વેણાઈ નાખું રા એવો મજૂર હાથમાં આવ્યો છે ને એટલે આ દાંતડું જો હજુ મારા બાપની છોકરા દાંતડું હાલ હતું ને લે આ દાંતડું લે હા તો કાલીને જાય છે યાર. હવે આ ડોશીને શું કરવું મારે લે જય જયંતીલાલ એડા તો તમારા બધા વેણવાના જ છે. લાવજો વેણ નાખો હેડજો ફટ વાળતો આવડે છે કે એમને એમ નીકળે છો યાર થઈને ફરો છો ચકાચક બગલા જેવા બાકી એકલા એડા વેણે નાખે એવા છો એટલે આ ભયા હું એડા વાલ મારે ખરાબ થઈ ગયેલો છે એટલે તો એડા નહીં વેણી ગયો તમે દાખા ફેલ છો હું ખ્યાલ નહીં હા પણ મારા થોડી તકલીફ છે ને શું તકલીફ છે એવી એટલે આ તકલીફ તો કીધે પાર જ આવે એવો નહીં પણ શું કરું કહો એવું એમ હોય એક ગોઠ મારી હે હા
આ બીજી બોધે પૈસા હાલ દો પ્યારા મને એ જ્યોતિલાલ બહાર જવાના હોય ને તાણ પર બહાર જવાના પણ હું હમણાં અડધા કલાકમાં પાછો આવું ભલામણ એટલા ઘડી હું વેણીને જતો રે એટલે પૈસા તમારા હું આવીને બધા જેટલા હોય ને એટલા રોકડા પૈસા હાલ દેવી બરાબર પણ એડા વેણી નાખો ભલામણ એડા હાલ દીધા હોત તો સારું હતું એટલે પણ આવું છું આવીને તરત મારો 1 કલાક થાય ખાલી એવું છે હું 1 કલાક થાય શું કીધું જ્યોતિલાલ હાર હોડ દો કેવા વેણો તાણો આમ હો આ ચકાચક વેણ નાખો હમણાં જો હા તો હું હમણાં આવું રો પાછો હારું વાંધો નહીં જોતા હાટ આવજે પા મૂર્ખો મારો લાગતું નહીં પૈસા મને હાલે એમને છેતરી નીકળી જશે પાછો બોલાવવો પડશે મારે મૂર્ખા ભાઈ વાત કું શું છે ભલામણ શું છે પાછું પૈસા તો મને હાલ દો એટલે પણ હાલો તો ભલામણ પૈસા વિશ્વાસ નહીં છો તમારા યાર વિશ્વાસ નહીં તો તમારી શકલ એટલે એ શિકમ ચોકીલાલો ગાબરૂના બે ગોના કરો મારા પૈસા પણ હાલ દેજો મારે ડોશી શું જવાબ આલવાનો એટલે ડોશીના એક દાડો કહેવાનું કે અડધો કલાક ચેડ પૈસા વાળા મોડા આયા હતા યાર તમાર ડોશી મોને અમાર ડોશી નહીં મોને એટલે એ તારે તો એવી કેવી ડોશી છે જોંતીલાલ તમે ક્યાં જોઈ છે હજી? એટલે આ અડધા આવે ઘેર ખબર પડતી નહીં તમને હાલ દે તો પૈસા હાલ દે એટલે હાલું છું યાર મારે વેણી પર જવું લાવજો પૈસા એટલે આ તમે તો યાર ચી માટીના ઘરેલા છો યાર જો લંકમ જો એટલે આ પૈસા મારું બેટું ફોન ચકાચક લઈને રાખડો ફોન ને બોન કેવું લઈને ફરો રાખો ને કે પૈસા નહીં એટલે આ પૈસા તો હવે મારું બધું પાકડ ભાઈ પડી રહી જોંતીલાલ ઘેર યાર અમારે જોડે નોકિયા નો નહીં દુખી એટલે તમે તો આખા નોકિયા જેવા લાગો છો ભલામણ પૈસા હું હાલો આવીને યાર નહીં ચાલે હમુદો નહીં ચાલે એ મારા બાપની છોકરાને પૈસા નહીં દો શું કામ આપજો? ગુજા બતાવજો એટલે ગુંજા હા હા આ તો વિષય વગર ના લાગો યાર ફોનમાં તો રાખતા હશો યા ફોનમાં મારો ડોશી રાખવા જ નહીં દેતી ડોશી તમને ખબર છે નહીં પૈસા યાર હું હમણાં અડધા કલાકમાં આવીને આલું છું યાર વેણી નાખો ને યાર શું કામ લોહી પીવો છો તારા જ આવા તાણ હો હું હમણાં 2 વાગતા ચપટી વખત ફાઇનલ આ 9 વાગ્યા છે ને 2 વાગે ફાઇનલ આવી જશું ફાઇનલ ને ફાઇનલ એના બધા તો બાકી ના રહેવા જોઈએ એક કે નારી હું પાછા કુણા ના વેણતા પાછા જાય જવા જોઈએ એટલે આવી જાઓ યાર ભલા મોડા યાર સાપરું હળગાવી હું તો પાહો એટલે એ શું કામ લોહી પીવો આટલું જ છે સાપરું 2 વાગે આવી જવા જોઈએ ને મારો બડો કે સાપરું હળગાવી મારો પપ્પા કાઢી નાખ્યું સાપરા પૈસા હાલતા ને આજ તો ના હળગાવે ભેટી ભેટી વિખરી નાખું મને તો બહુ રીચડે વડા જેવા એડા છે ને એડા વાયા વળી ત્યાંથી જ તો લાયા છે આવું બિયારણ પોડા જેવું મારો બધું સાધન મળ્યું ને તો કે ક્ષેત્ર હું હોરું જેવું મારા બાપની છોકરાને આપવું પડ્યું છે સાધન નો એવો તરાહ છે ને આ ગામમાં તો સાધન નો તો એટલો તરાહ વધી ગયો છે કોઈ ના પૂછે મારે તો પેલા મજૂરી આવ્યા કેટલા વાગે મેં કીધું તું 2 વાગે કીધું તો ના 3 વાગ્યા મારો પેલો હમણાં ભોગાલાલ ના ગમે આ ગોમેત્ર તો તને આવો કલાક આગા પાછું થઈ જાય મારા બાપની છોકરાને છોકરાને નહીં જોંતીલાલ જોઈ ઓહો મારા બાપની છોકરાને ચોખ્ખાને કેવો ઊંઝો છે લોબો થઈને જોંતીલાલ છું કોઈ એડા વેડા છે કે મારા બેટા દાંત વાળ્યું છે મને મારા બાપની છોકરાને ચોખ્ખાને કેવો પડ્યો લોબો થઈને એટલે હવે મને શું કરવું મારે કોઈ એડા વેડા છે કે એમને ઊંઝો છે મારો બેટો પેલો ખળામ જવા દે પછી એની વાત તો ઊંઝો હાલ